નમસ્તે ફ્રેન્ડ્સ, ગુજરાતના સ્વાદમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું રીંગણનું ભરતું, રીંગણનો ઓળો. બરાબર છે. હવે એમાં સૌપ્રથમ આપણે લેવી પડશે લીલી ડુંગળી, લીલું લસણ, ટમાટર અને મોટા ભટ્ટા. જો 250 તમે ડુંગળી લો તો 100 ગ્રામ લીલું લસણ લેવું પડશે અને 2-3 મોટા ટમાટર અને રીંગણ મોટા. તો આપણે ચાલુ કરીશું. પહેલાં જ આપણે તેલ લઈશું. તેલ આવી જાય એટલે આપણે રાઈ અને જીરુંનો વઘાર કરીશું. પછી હળદર અને મરચું. પછી એમાં લઈશું લસણ. અને ડુંગળી. અને લીલું લસણ ચડે ત્યાં સુધીમાં આપણે રીંગણના પટ્ટાને શેકી લઈશું. અને પહેલા ધોઈ અને ચોખ્ખું કરીને તેલ લગાડી દઈશું. કાળા વગરનું મોટું ભરતું રીંગણ લેવાનું. અને આને આપણે શેકી નાખવાનું નીચે અંગારાના, ચૂલાના અંગારાના. આવી રીતે ચૂલામાં શેકવાથી આપણને એકદમ ટેસ્ટી અને એની સ્મેલ આવશે સરસ મજાની. લસણ ડુંગળી ચડી જાય એટલે આપણે નાખીશું ટમાટર. અને એને ચડવા દઈશું આપણે. રીંગણ ચડી ગયું છે. હવે ઉપરથી જે બ્લેક કાળી સ્કીન હોય, છાલ હોય, એને આપણે કાઢી દઈશું. રીંગણની છાલ ઉતારી દીધી છે. હવે એને કટ કરી અને અંદર ચેક કરી લેવાનું કે ક્યાંય કોઈ જીવડું કે મતલબ ઈયળ કે એવું કંઈ છે નહીં. હવે એને ગ્લાસ કે લોટાથી લઈને ક્રશ કરી નાખવાનું. ટમાટર એકદમ મસ્ત બફાઈ ગયા છે. હવે એમાં નાખેલો આપણે ક્રશ કરેલો રીંગણ નાખીશું. રીંગણ મિક્સ થઈ ગયા છે. હવે મસાલામાં આપણે નાખીશું મીઠું, મરચું,
કશ્મીરી મરચું લેવાથી થોડો કલર બી આવશે અને સ્વાદ પણ સરસ લાગશે. હવે પછી ધાણા જીરું નાખીશું થોડું. હળદર અને ગરમ મસાલો. હવે આની અંદર તમે 2 ચમચી દહીં પણ નાખી શકો છો, તમારી પાસે જે ઉપલબ્ધ હોય, અને થોડી છાશ પણ નાખી શકો છો. બાજરાના લોટ લઈ રોટલા માટે એમાં થોડું મીઠું નાખ્યું અને હવે એને પાણી નાખીને લોટ બનાવવાનો છે. તૈયાર થઈ ગયો છે અને રોટલાના લોટને જેટલું મસળો એટલું જ રોટલો સોફ્ટ, એકદમ પોચો ને સરસ થાય. હવે એને ઘડવામાં આવશે. તૈયાર થઈ ગયો છે. હવે એને આપણા ચૂલા પર ચડવા મૂકી દઈશું. આપણો રોટલો તૈયાર થઈ ગયો છે. હવે ભાણું તૈયાર છે આપણું રીંગણનું ભરતું, એટલે રીંગણનો ઓળો, રોટલો અને મસાલા છાશ. ચાલો જમવા. ચાલો ફ્રેન્ડ્સ, હવે ટેસ્ટ કરો રોટલો અને ઓળો કેવો થયો છે. આ ખાઈ અને મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.